દર્શક મિત્રો જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શંખેશ્વર ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો। ગુજરાતભરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। તેમાં ટ્રસ્ટ હોય કે એનજીઓ કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય કે સરકાર દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ હોય, ત્યારે શંખેશ્વર ખાતે આવેલા CHC સેન્ટર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાંધીનગરના ઉપક્રમે સ્વસ્થ સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત શંખેશ્વર પાર્શ્વનાથ સામૂહિક આરોગ્ય શંખેશ્વર દ્વારા મહિલા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંખેશ્વર તાલુકા પ્રમુખ ભરતજી ઠાકોર અને તેમની ટીમની અધ્યક્ષસ્થાને ભાગ્યોદય મેડિકલ કોલેજ કડીના ગાયનેક પીડિયાટ્રિશિયન MD ડેન્ટલ સર્જનની ટીમ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શંખેશ્વર ડૉક્ટર ઠક્કર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર સુરેન્દ્રપાલ મલિક અને આરોગ્ય કર્મચારી સ્ટાફની ઉપસ્થિતિમાં મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો। તેમાં શંખેશ્વર તાલુકાના મહિલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપી દવા આપવામાં આવી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર। આજરોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે ગુજરાત સરકાર તરફથી પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે, તેના શુભારંભ CHC શંખેશ્વર ખાતે કરવામાં આવ્યું, જેમાં ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી તરફથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, ફિઝિશિયન, ગાયનેક અને પીડિયાટ્રિશિયનમાં હાજર રહ્યા અને શંખેશ્વરની તમામ જે દર્દીઓ છે જેને આ બાબતે લાભ આપવામાં આવ્યો। મારું નામ ડૉક્ટર કેતનભાઈ ઠક્કર છે। હું ઇન્ચાર્જ THO શંખેશ્વર તરીકે ફરજ છું।